નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 સૂચકાંક અને આપણે આ ચેપ્ટરમાં આજે અભ્યાસ કરવાનો છે વસ્તુના ભાવના સામાન્ય સૂચકાંકનો. રીત નંબર 3, વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક. મિત્રો, વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો સૌપ્રથમ તમારે શોધવો પડે ભાવ સાપેક્ષ. ભાવ સાપેક્ષ શોધવા માટે ચાલુ વર્ષના ભાવ છેદમાં આધાર વર્ષના ભાવ મૂકવા પડે. પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગુણ્યા 100 કરવાના નથી. બીજું, આ સૂત્રને ટૂંકમાં P1 છેદમાં P0 એમ પણ મૂકી શકાય. ભાવ સાપેક્ષ મળ્યા બાદ આપણે શોધવાનું છે n વસ્તુઓનો ભાવનો સામાન્ય સૂચકાંક. એ શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા P1 છેદમાં P0. એટલે કે P1 છેદમાં P0 જે આપણે કર્યા છે, જે ભાવ સાપેક્ષ મેળવ્યા છે એ બધી જ ભાવ સાપેક્ષનો સરવાળો કરવાનો છે, જેને કહેશું સિગ્મા P1 P0. આ સરવાળાને વસ્તુઓની સંખ્યા n થી ભાગવાની છે અને એને ગુણ્યા 100 કરીએ એટલે આપણે વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક મળે. તો મિત્રો, અહીંયા બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક, ભાવ સાપેક્ષ શોધતી વખતે ગુણ્યા 100 નથી કરવાના અને જેટલી વસ્તુઓ છે છેદમાં એટલા લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાવના સામાન્ય સૂચકાંકની સૈદ્ધાંતિક ચર્ચા કરી. હવે ભાવના સામાન્ય સૂચકાંકના દાખલાઓ જોઈએ. તો અહીંયા આપણે દાખલા નંબર 1 આપેલ છે, જે આપણા ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 2 છે. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો અને આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. તો અહીંયા આપણે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તમને સ્ક્રીન પર રકમ આપેલી છે કે ભાવનો સામાન્ય સૂચકાંક જે છે એ શોધવા માટે 2014 અને 2015ના ભાવ આપેલા છે. અહીંયા વસ્તુ આપેલી છે અને વસ્તુના એકમો આપેલા છે. તો મિત્રો, ભાવ સાપેક્ષ શોધવા માટે મેં તમારા માટે અહીંયા એક કોષ્ટક તૈયાર કરેલું છે, જેમાં વસ્તુ 2014ના ભાવ અને 2015ના ભાવ તથા ભાવ સાપેક્ષ એટલે કે P1 છેદમાં P0 આવું એક ટેબલ તમારા માટે તૈયાર કરેલું છે. મિત્રો, 2014ના ભાવને આપણે આધાર ભાવ કહેશું અને આધાર વર્ષના ભાવ માટે આપણું કોડિંગ છે P0 અને 2015ના વર્ષના ભાવ છે એને આપણે કહેશું ચાલુ વર્ષના ભાવ, જેના માટે આપણું કોડિંગ છે P1. તો મિત્રો, શોધીએ આપણે ભાવ સાપેક્ષ. તો અહીંયા ચાલુ વર્ષનો ભાવ છે 28 ભાગ્યા 25. તો મિત્રો, 28 ભાગ્યા 25 કરીશું એટલે આપણને મળશે 1.1200. તો 1.1200 આપણને મળ્યા. હવે જોઈએ ત્યાર પછી 35 ભાગ્યા કરીશું આપણે 30. વિદ્યાર્થી મિત્રો, 35 ભાગ્યા 30 કરીશું એટલે મળશે 1.1666. તો 1.1666 મળે છે. હવે ત્યાર પછીની વસ્તુ છે
ઘી 380 ચાલુ વર્ષનો ભાવ છે, છેદમાં લઈએ આધાર વર્ષનો ભાવ 375, એટલે આપણને મળશે 1.0133. મિત્રો આ બધી જ ગણતરીઓ કેલ્ક્યુલેટરમાં કરતી જવાની છે. હું પણ સાથે સાથે કેલ્ક્યુલેટરમાં આ ગણતરીઓ કરતો જાઉં છું. 40 ભાગ્યા 36 કરીએ તો 40 ભાગ્યા 36 કરીએ એટલે 1.11 મળશે. મિત્રો ત્યારબાદ છે વસ્તુમાં ચીઝ, જેનો ચાલુ વર્ષનો ભાવ છે 500 અને આધાર વર્ષનો ભાવ છે 440. 500 ભાગ્યા 440 કરીશું એટલે મળશે 1.1364. અને છેલ્લી વસ્તુ છે એ છે માખણ. 300 ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા 265, એટલે આપણો ભાવ સાપેક્ષ મળે છે 1.1321. મિત્રો બધા જ વસ્તુના ભાવ સાપેક્ષ આપણે શોધ્યા. બધા જ ભાવ સાપેક્ષનો હવે કરીશું સરવાળો. એના માટે કોડિંગ મૂકીશું સિગ્મા P1 છેદમાં P0. બધા જ ભાવ સાપેક્ષ માટેનું સરવાળાનું કોડિંગ છે સિગ્મા P1 છેદમાં P0. એનો ટોટલ થશે 6.6795. તો મિત્રો સર્વપ્રથમ આપણે આધાર વર્ષના ભાવ ભાગ્યા ચાલુ વર્ષના ભાવ કરવા જોઈએ અને દરેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ શોધવો પડે. હવે આપણે જોઈએ ભાવનો સામાન્ય સૂચકાંક. હવે જોઈએ ખોરાકીની વસ્તુનો ભાવનો સામાન્ય સૂચકાંક. તો મિત્રો આપણી કુલ 6 વસ્તુઓ છે, તો આપણે લખીશું 6 ખોરાકીની વસ્તુનો ભાવનો સામાન્ય સૂચક આંક. મિત્રો ભાવ સાપેક્ષ માટેનું આપણું સૂત્ર છે સિગ્મા P1 છેદમાં P0. તો બધા જ ભાવ સાપેક્ષનો આપણે સરવાળો કર્યો. કુલ વસ્તુઓની સંખ્યા છે 6, એટલે કે n આપણે 6 મૂકીશું અને બધાને ગુણ્યા આપણે કરીશું 100. તો વિદ્યાર્થી મિત્રો આપણો કુલ ભાવ સાપેક્ષનો સરવાળો મળ્યો છે 6.6795 અને કુલ 6 વસ્તુઓ છે એટલે ભાગ્યા કરીશું 6 અને સૂચકાંક ટકાવારી માપ છે એટલે ગુણ્યા કરીશું 100. 6.6795 ભાગ્યા 6 કરીએ તો મિત્રો આપણને મળશે 1.1133. એને ગુણ્યા કરીશું 100 એટલે આપણો ભાવનો સામાન્ય સૂચકાંક મળશે 111.33. તો વિદ્યાર્થી મિત્રો ખોરાકીની જે 6 વસ્તુઓ છે તેનો ભાવનો સામાન્ય સૂચકાંક આપણને મળ્યો 111.33. હવે મિત્રો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 2015ના વર્ષમાં ખોરાકી વસ્તુઓના ભાવની અંદર સમગ્ર રીતે કેટલો વધારો થયો છે એ ટકાવારીમાં શોધવાનો છે. તો જોઈએ કે 2015ના વર્ષમાં થયેલો સમગ્ર ભાવ વધારો. તો અહીંયા લખીએ 2015ના વર્ષમાં
થયેલ સમગ્ર ભાવ વધારો. મિત્રો ટકાવારી ભાવ વધારો શોધવો છે તો 111.33 આપણો સૂચકાંક છે, જેમાંથી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય એ બાદ કરીએ એટલે 11.33% એ ખોરાકીની વસ્તુઓમાં થયેલો સમગ્રલક્ષી ભાવ વધારો અથવા સમગ્ર ભાવ વધારો કહી શકાય. તો આ થયો આપણો ભાવ વધારો. ટકાવારી ભાવ વધારો થયો 11.33. સમજાયું ને મિત્રો? તો આ રીતે આપણે જુદી જુદી 6 ખોરાકીની વસ્તુઓનો ભાવનો સામાન્ય સૂચકાંક શોધ્યો. સર્વપ્રથમ ચાલુ વર્ષના ભાવોને P1 કહેશું, આધાર વર્ષના ભાવોને P0 કહેશું. ત્યારબાદ કોષ્ટક તૈયાર કરી આપણે ભાવ સાપેક્ષ શોધીશું. ભાવ સાપેક્ષ શોધ્યા બાદ સામાન્ય સૂચકાંક માટેનું સૂત્ર મૂકશું. સિગ્મા P1ના છેદમાં P0 અને બધાના છેદમાં મૂકીશું n અને બધાને ગુણ્યા કરીશું 100. તો આ રીતે આપણે શોધી શકીએ ભાવના સામાન્ય સૂચકાંક. વસ્તુના ભાવના સામાન્ય સૂચકાંકનો દાખલા નંબર 2 જોઈએ. મિત્રો અહીંયા દાખલો બીજો આપેલો છે. નીચે આપેલી માહિતી પરથી ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો. વસ્તુ A થી F આપેલી છે, 2016નો ભાવ છે અને 2017ના વર્ષનો ભાવ આપેલો છે. તો અહીંયા આપણે સર્વપ્રથમ આગળના દાખલામાં જેમ ભાવ સાપેક્ષ શોધ્યો એમ અહીંયા પણ આપણે સર્વપ્રથમ શોધવો પડશે ભાવ સાપેક્ષ. મિત્રો 2016ના વર્ષના ભાવ એ આધાર વર્ષના ભાવ છે, જેથી આપણે એને કહેશું P0, અને 2017ના વર્ષના ભાવ એ ચાલુ વર્ષના ભાવ કહેવાય, જેને આપણે કહેશું P1. મિત્રો ભાવ સાપેક્ષ શોધવા માટે મેં અહીંયા એક કોષ્ટક તમારા માટે તૈયાર કરેલું છે. આપણે આ રીતે આખું કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. સર્વપ્રથમ વસ્તુ, ત્યારબાદ વસ્તુના ભાવ, આધાર વર્ષના ભાવ P0, ચાલુ વર્ષના ભાવ P1 અને ભાવ સાપેક્ષ. તો આ રીતે આપણે સમગ્ર કોષ્ટક તૈયાર કરવાનું છે. સર્વપ્રથમ આપણે જોઈએ વસ્તુ A 70 ભાગ્યા કરીએ 35. મિત્રો 70 ભાગ્યા 35 કરીએ એટલે આપણને મળશે 2.00 લખીશું. ત્યારબાદ છે 54 ભાગ્યા 45 એટલે આપણને મળશે 1.20. ત્યારબાદ છે 48 ભાગ્યા 60. વસ્તુ C માટેનો ભાવ સાપેક્ષ આપણને મળશે 0.80. તો વસ્તુ C માટેનો ભાવ સાપેક્ષ આપણને મળ્યો 0.80. ત્યારબાદ વસ્તુ D માટે 156 ભાગ્યા 120. તો 156 ભાગ્યા 120 કરીએ 1.30 વસ્તુ ડીનો ભાવ સાપેક્ષ મળશે. ત્યારબાદ 51 ભાગ્યા કરીએ 30 આપણને મળશે ભાવ સાપેક્ષ 1.70. અને ત્યારબાદ વસ્તુ F છે તેના માટેનો આપણે શોધીએ ભાવ સાપેક્ષ. તો 30 ભાગ્યા કરીએ 25 બરાબર 1.20 મળશે. તો મિત્રો દરેકે દરેક વસ્તુ એટલે કે A થી F સુધીની 6 વસ્તુઓનો ભાવ સાપેક્ષ આપણે શોધ્યો. હવે કરીએ એનું સરવાળો. તો આ 6 વસ્તુના ભાવ સાપેક્ષનો સરવાળો કરીશું. એને કહેશું સિગ્મા P1 છેદમાં P0. તો આ બધાનો સરવાળો મળશે આપણને 8.2 અથવા 20.
તો મિત્રો 6 વસ્તુનો ભાવ સાપેક્ષનો ટોટલ આપણને મળ્યો 8.20. હવે આપણે શોધીએ તેનો સૂચકાંક. સામાન્ય સૂચકાંક આપણે શોધવા માટે, વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવા માટે સૂત્ર મૂકીએ. 6 વસ્તુના ભાવનું સામાન્ય સૂચક અંક. મિત્રો સૂત્ર તમને ખબર છે, સિગ્મા P1 છેદમાં P0 એના છેદમાં મૂકીશું n અને બધાની સાથે ગુણ્યા કરીશું 100. તો સિગ્મા P1 છેદમાં P0 મળે છે 8.20. મિત્રો 6 વસ્તુઓ છે એટલે n બરાબર લેશું 6 અને ગુણ્યા કરીશું 100. તો 8.20 ભાગ્યા 6 કરીએ એટલે આપણને મળશે 1.3667. એને ગુણ્યા કરીએ 100. હવે આપણને આપણો સૂચકાંક મળશે 136.67. તો મિત્રો આપણે અહીંયા 6 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક મળ્યો 136.67. તો આ રીતે આપણે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવી શકીએ. પ્રથમ દાખલામાં આપણે જોયું, એમાં પણ 6 વસ્તુના સર્વપ્રથમ આપણે શોધ્યા ભાવ સાપેક્ષ અને ત્યારબાદ સૂત્ર મૂકી ભાવનો સામાન્ય સૂચકાંક મેળવ્યો. એ જ રીતે બીજા દાખલામાં પણ જે વસ્તુ આપેલી છે, તો અહીંયા પણ 6 વસ્તુઓ છે. એ 6 વસ્તુનો સામાન્ય સૂચકાંક મેળવવા માટે સર્વપ્રથમ શોધ્યા ભાવ સાપેક્ષ, ત્યારબાદ સૂચકાંકનું સૂત્ર મૂકી અને વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક શોધ્યું. મિત્રો અહીંયા 6 વસ્તુઓ આપેલી છે. જો 5 વસ્તુઓ આપેલી હોય તો આપણે n બરાબર 5 લેશું. જો 4 વસ્તુ આપેલી હશે તો n બરાબર 4 લેવા જોઈએ. તો આ થયો આપણો ભાવનો સામાન્ય સૂચકાંક.